शुद्धाय शुद्धाय दिगंबराय प्रसन्नकाराय नमः शिवाय लोकाभिरामं रणरङ्गधीरम् रामेव नेत्रं रघुवंशना कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं मनोजव मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ वातात्मजं वानरयूथ मुख्यम् श्रीरामदूतं शरणं श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम
એક સ્વરૂપ શ્રીલાલ કહે ભાવે ભજો નહીં જુદા કોઈ રૂપ રામદેવ રક્ષા કરો હરો સકલ સંતાન સુખ કરતા સમરથ જપો નિરંતર જપો નિરંતર બોલી રામદેવજી મહારાજ બાલકૃષ્ણ લાલ કી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ ગરીબદાસ બાપા સુખરામ બાપા સર્વભેદ ભગવાન પરગના પીર સતાધારના સંત સદગુરુ જય બોલે છે સદગુરુ રામને રે જય બોલે છે સદગુરુ રામને વાગજાલર કલંક નામને રે વાગજાલર કોઈ સુગડા હોય તે જાગજો રે પ્રેમ જ્યોતિ પ્રગટી છે રાધે શ્યામ
આજને આ 7 દિવસનો જે યજ્ઞ ગુરુ કૃપાથી જ્યોતના ધણી મહારાજ રામદેવજીની અનુકંપા કૃપા રાજીપો 6 દિવસની આપણી આજની જે કથા પહેલું સત્ર એટલે કે 3 થી 6 નો જે આપણો સમય આજના પહેલા સત્રમાં પ્રવેશ કરીએ પહેલા સદગુરુ ચરણ પૂજ્ય ગરીબદાસ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. એ સુખરામ બાપાની પૂજ્ય ચરણ બદગીરી બાપાની ઉજળી પરંપરાને વારંવાર નમન કરીએ. સાથે સાથે પૂજ્ય ચરણ શંભુ બાપુ પૂજ્ય બા એમના ચરણોમાં વંદન. સાથે સાથે આ 7 દિવસીય યજ્ઞમાં યજમાન પરિવાર નિમિત્ત માત્ર પીપલિયા પરિવાર પ્રવીણભાઈ ધીરુભાઈ પીપલિયા એ બુજુર્ગ એ વડીલો એ માવતરોના ચરણમાં વંદન અને એમાં સાથે સાથે બાપુના દરેક સેવક વર્ગ તન મન ને ધનથી પછી ભાઈ રાઘવભાઈ હસમુખભાઈ ભાઈ હરેશભાઈ જે નામ લઉં કદાચ કોઈ નામ મારાથી લેવાયું ન લેવાયું પણ હૃદયમાં બધાની એક યાદી અને સાદર ભાવ સાથે પ્રથમ તો જે આમાં નિમિત્ત બન્યા હોય માતાઓ બહેનો ભાઈઓ વડીલો પહેલા વંદન તો એ બધાના માતા પિતાને માવતરને. કારણ કે માવતરો જ કંઈક જો સંસ્કારોમાં સિંચેલું હોય તો જ આવા સત્કાર્યમાં આપણે સહભાગી બની શકીએ. કથા સુધી પહોંચવું એ પણ કઠિન છે. અરે પહોંચવું તો કઠિન છે, કથા સુધી પહોંચવું છે એવો વિચાર આવવો એ પણ કઠિન છે. એટલા માટે હરેક પૂજ્ય ચરણોને હૃદયથી વંદન. અત્યાર સુધીમાં જે આપણી કથામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બધા ચરણોને આપણે વંદન કરીએ. આજે પણ જે પૂજ્ય ચરણો પધારશે એમને અગાઉથી વંદન. હજુ કાલે જે આવવાના પધારવાના એમને પણ અત્યારથી આપણા હૃદયથી વંદન. કારણ કે અહીંયા સુધી પહોંચશે એ જેના ઉપર રામ કૃપા હશે. કોઈ પણ સત્કાર્યમાં હું ને તમે જયારે પહોંચીએ છીએ ત્યારે સમજવાનું કે હરિ કૃપા આપણા ઉપર વરસી તો જ હું ને તમે ત્યાં સુધી પહોંચી શકીએ. બાકી વળી રામચરિત માનસની ચોપાઈને યાદ કરું તો રામ કૃપા બિનો આઈ ન જાય, રામ કૃપા બિનો આઈ ન જાય. પરમાત્માની કૃપા વિના પહોંચાતું નથી સાહેબ. કોઈનો રાજીપો મળે છે મને ને તમને. ઘણી બધી પીડાઓ ઘણી બધી અકળામણ પછી એક માહોલ મને તમને મળતો હોય છે. એટલે તો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે આવત એહી સર અતિ કઠિનાઈ, આવત અતિ કઠિનાઈ, આવત એહી સર અતિ કઠિનાઈ, આવત અતિ કઠિનાઈ, રામ કૃપા તમને ત્યાં સુધી પહોંચવાનો મોકો મળ્યો છે તો કંઈક એવી રીતે સહભાગી થઈએ. તન મન ધન જે કંઈ આપણી વ્યવસ્થા હોય
એ પ્રમાણે અને કંઈ જ ન કરી શકીએ તો એક શરત, કમસે કમ આપણું મન લગાડીને કથામાં બેસીએ, આપણું મન લગાડીને સેવા કરી લઈએ, આપણું મન લગાડીને. કારણ કે આ સત્સંગ સરોવર છે. આ સત્સંગ રૂપી સરોવરમાં એવા જ હંસો મોતી પ્રાપ્ત કરે છે જે હંસ ગતિની અનુભૂતિમાં હોય છે. એટલે શરત રાખી, જો નહાઈ ચાહ એહી સર ભાઈ, જો નહાઈ ચાહ એહી સર ભાઈ, જો નહાઈ ચાહ એહી સર ભાઈ, જો તો સત્સંગ કરહુ મન લાઈ. હરી કથા, પરમાત્માની કથા ત્રિવિધ તાપને તોડે છે સાહેબ. આદિ વ્યાધિ ઉપાધિમાં સળગતો આ જીવ ત્રણે તાપને શાંત કરે છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા, દૈહિક દૈવિક ભૌતિક તાપા દેહની પીડા મટાડે છે. કોઈ દૈવિક આપદાઓ એને ટાળે છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા, દૈહિક રામ રાજ નહીં કાહુ વ્યાપા, રામ રાજ નહીં કાહુ વ્યાપા, રામ રાજ નહીં કાહુ વ્યાપા. સરળ રીતે કહીએ તો આધિ વ્યાધિ અને ઉપાધિને મટાડનારી આ કથાઓ છે. સંતોનો સંગ છે, સત્સંગ છે. અને એવો માહોલ જ્યારે આપણને સાંપડ્યો છે ત્યારે આજે કથાના છઠ્ઠા દિવસમાં પ્રવેશ કરતા આપ બધાના હૃદયમાં બેઠેલા પરમાત્મા સદગુરુના વિશ્વાસને વારંવાર વંદન અને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વારે વાહ, વંદન, વારંવાર વંદન. ગઈકાલની આપણી કથામાં સરસ મજાનો લગ્નોત્સવ ભગવાન રામદેવજી મહારાજના લગ્નોત્સવમાં આપણે બધાએ હૃદયના ભાવથી અલભ્ય લાભ જે પ્રાપ્ત કર્યો છે. પિતા અજમલજીની ભક્તિ, માં મેણાદેવીની શક્તિ, ભગવાનનું વચન, ભોળાનાથે આપેલું એક નિશાન, અને એ નિશાનીએ પરમાત્મા મરુભૂમિમાં પધાર્યા. પવિત્ર લીલાઓ કરતા કરતા બાળપણ, ધીરે 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 યુવાની, ભગવાનનું લગ્નમાં નેતલદે સાથે સોઢા રાજાના પુત્રી કન્યા છે. આખું જગત પુત્ર માટે માનતાઓ કરતું હોય છે, આપણે જોઈએ છીએ. પણ ધન્ય હોય એ માતા પિતાને કે જેને પુત્રી રત્ન પ્રાપ્ત થાય એ માટે માં ભગવતીની આરાધનાઓ કરી છે. હે માં, અમારે ત્યાં પુત્રી રત્ન પ્રાપ્ત થાય. એવામાં નેતલદે રામદેવ ભરથારને પામ્યા છે. ખૂબ સરસ રીતે વિવાહ સંપન્ન થયો છે. ભારે હૃદયે માતા પિતા દીકરીને વળાવે છે. આપણા બધાનો જ અનુભવ છે. ત્યારે હાલમાં પણ માતા પિતા જ્યારે કન્યાને વિદાય આપતા હોય છે
ત્યારે જે એક ભૂમિકા ઊભી થતી હોય છે. બાપને એમ લાગે કે મારું કાળજું કોઈ કાઢીને લઈ જાય છે. માતા પિતાની આંખો એક એવો સમય હોય જ્યારે દીકરી વળાવે ત્યારે ઉને તમે આપણે બધા જ જાણીએ છીએ અને કવિઓ લખે પણ છે. કાળજા કેરો કટકો મારો આજ હાથથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો જાણે કાળજું કાઢીને કોઈ લઈ જાય છે. મમતા રૂવે જેમ વેલુમાં, મમતા રૂવે જેમ વેલુમાં આજ વીરડો ફૂટી ગયો. કાળજા કેરો આજ હાથથી છૂટે. છબતો નહીં ધરતી ઉપર પગ ત્યાં થંભી ગયો. દીકરી રમતી હોય ને માં જગદંબા આપણા આંગણે રમવા આવી હોય એમ નાની નાની દીકરીઓ ખેલતી રમતી હોય એમ થાય કે જગદંબા આપણે આંગણે રમવા આવી છે, ખેલવા આવી છે. આપણી નજરની સામે આપણને ખબર પણ ન રહે. દીકરી મોટી થઈ જાય અને વળાવવાના સમયે ઈ જ ઘર હોય, ઈ જ ફળિયું હોય, ઈ જ ઉમરો હોય, પણ દીકરીનો પગ ઉપડે નહીં સાહેબ. ડુંગરા જેવો ઉમરો એનો માંડરે ઓળંગ્યો. કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. આપણા ઘરે દીકરી હોય, આપણે કદાચ માથેથી ઓઢણી એની રાખે ન રાખે કોઈ ચિંતા નહીં સાહેબ. ક્યારેક છૂટા વાળ હોય, કામકાજમાં હોય, કદાચ માતૃત્વ ભાવ છે એ દીકરીને વિશેષ ખ્યાલ રાખતી હોય છે. એમ કે દીકરા તારો અંબોડો તો બાંધ, માથું તો બાંધ. ત્યારે બાપ એ વખતે બોલ્યો હોય એને આજ યાદ આવે. જેથી નાની દીકરી હોય ને કીધું હોય બાંધતી નહીં અંબોડલો બેન, એ ભલે ને છૂટી ગયો. તું બાંધતી નહીં અંબોડલો બેન, એ ભલે છૂટી ગયો. પણ આજ બાપને ખબર પડી શું? રાહુ બની ઘૂંઘટડો મારા, રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદની ગળી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આજ મારી જાતિ માવડી રે એને કાળજે કાણા.
મરી જાતમાં દૂધ ભર્યું હજી દાંતમાં ને મારે આપવાયાણા દૂધ ભર્યું હજી દાંતમાં ને મારે આપવાયાણા લાજ ભરી મારી લાડલી એને મોઢડે તાળા લાજ ભરી મારી લાડલી એને મોઢડે તાળા કોણ પળે પળ પૂછશે રે દુઃખ જોઈ દયાળા દીકરી એક એવું પાત્ર છે પિતાનું ધ્યાન દીકરી રાખી શકે એટલું કોઈ ન રાખી શકે સાહેબ. દીકરી એક એવું પાત્ર છે આપણા ઘરમાં આપણો ચહેરો ગમે એટલો આપણે પેલો રાખીએ પણ દીકરી એમ કહી દે પિતાજી પપ્પા આજે શું થયું આ દીકરી છે આપણા ચહેરાને વાંચી લે એવું પાત્ર કોઈ હોય તો દીકરી છે. એટલે એ દીકરી ગમે એટલા વર્ષોથી સાસરે હોય સાહેબ એને ખબર પડે ને મારા પિતાજીની તબિયત બરાબર નથી. કોઈ પણ દીકરી ગમે એટલી ઉંમરે હોય સાહેબ એનું હૃદય વલોવાઈ જાય મારા પિતાની તબિયત બરાબર નથી આ સમાચાર જ્યાં મળે આ પાત્ર છે દીકરી. એટલે વિશેષ કરીને બાપ ભાંગી પડે છે દીકરીને વળાવે ત્યારે બાપ ભાંગી પડે છે અને તેથી રડતોય રૂડો લાગતો હોય સાહેબ. ગમે એવો મર્દ માણા હોય દીકરીને વળાવતો હોય એ વખતે રડતોય રૂડો લાગે. હું ને તમે પુરુષ વર્ગ ગમે ત્યારે આંસુડા પાડીએ માણસો દાંત કાઢે સાહેબ પણ એ બાપ જયારે દીકરીને વળાવતો હોય માતા પિતાની નનામીને કાંધ આપ્યો હોય ત્યારે જે આહુડા પડતા હોય મરદ માણા તેથી રૂડો લાગતો હોય. એક બાપ કેવી પ્રાર્થના કરે છે આમ દીકરીને વળાવે કામ વળે ને ઘૂમટે રે ઝીણા વીંજણા દે. મારી દીકરીએ ક્યારે ચહેરો ઢાંક્યો નથી. કામ વળે ને ઘૂમટે રે ઝીણા વીંજણા દેજો પાલવડા ને પલાળતા લૂછી આહુડા લેજો. સાહેબ મારો તમારો બધાનો અનુભવ છે દીકરી આમ ભીરું હોય. હજી આપણે ઘણી દીકરીઓને જોઈએ કઈ નાનું એવું જીવ જંતુ આમ નીકળે એકદમ બી જાય ડરી જાય એક બાજુ ભાગી જાય. નહીતર ઘરમાં રખડતું નાનું જીવ જંતુ હોય પણ અચાનક જોઈ જાય બી જાય. કવિની કલ્પના તો જુઓ સાહેબ. દિવસે તો બી જાય રાતની ઊંઘમાં પણ ફફડી જાય ઝસકી જાય. ઘણી દીકરીઓ સાહેબ ચોમાસાની ઋતુ હોય એવો હરુડાટ થાય ને તો એમાં પણ ઝસકી જાય બી જાય. એટલે બાપનું હૃદય એમ બોલે છે મારી દીકરીને જાળવજો કારણ સુની હબ કી જાતી એને રાખજો રાજી હૈયા સુની હબ કી જાતી એને રાખજો રાજી. અમારે અમે તો હવે તમને હોપી દીધી છે. મેં તો તજી એને હાથથી હતી જાળવી જાજી. અરે મેં તો તજી એને હાથથી હતી જાળવી જાજી. કાચની પૂતળીને જેમ
સાચવે માણસ એની કરતા અનેક ઘણી રીતે બાપ માવતર દીકરીને સાચવતો હોય જાણ. એટલે એક વિનંતી મને તમે બધા ગ્રહસ્થાશ્રમમાં છીએ સાહેબ, ગમે એવી પરિસ્થિતિ આવી જાય ને કોઈ દી દીકરીને એના ભાઈ વિશે કે એના બાપ વિશે કવેણ બોલવા નહીં સાહેબ, ક્યારે ન બોલવું. કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે. દીકરી બધું ભૂલી શકે પણ એના બાપને કીધેલું કવેણ ક્યારે નહીં ભૂલી શકે. અને પ્રેમ ભાવ આપણી દીકરી કોઈને ત્યાં છે તો કોઈની દીકરી આપણે ત્યાં છે સાહેબ. આ વ્યવહાર છે. સોડા રાજાએ બે હાથ જોડી આંખમાં અશ્રુની ધારા છે. અજમલજી મહારાજને કહે છે અમારી દીકરીને ખૂબ અમે જાળવી છે, તમે એનું જતન કરજો. એનાથી નાની મોટી ચૂક થઈ જાય તો મહારાજ એમ સમજજો કે એના માતા પિતાની ભૂલ હતી, દીકરીની ચૂક નથી, અમારી ભૂલ, એવું સમજી અને જતું કરજો. અજમલજી મહારાજ ખૂબ આશ્વાસન આપે છે. જાન પરણીને હૃદય ભીની વિદાય આપી છે. આ બાજુ સગુણાબેન જાનમાં આવેલા નથી. જાન પરણીને વળી પાછો પ્રવાસ ખેડતા ખેડતા પોકરણ એટલે કે રણુજા પહોંચે છે. આખું નગર જાન આગમનના અનુસંધાનમાં આવકારવા માટે નગરજનો બધા બહાર આવ્યા છે. સાથે 5 વર્ષનો જે ભાણેજ સગુણાબેન તબિયત નાદુરસ્ત હોવાથી સાથે જાનમાં નથી ગયા. જાન અહીંયા પહોંચી છે પણ વાતાવરણ થોડું ગમગીન છે. બધા વિચાર કરે છે પણ બીના એવી બની છે. અહીંયા રણુજામાં બેનનો ભાણેજ સખત બીમાર, ઘણા વૈદ હકીમોએ મહેનત કરી, દવાઓ કરી પણ પરિણામ ન આવ્યું અને ભાણેજ મરણને શરણ થયા છે. રાજભવનમાં તો સોપો પડી ગયેલો છે. કોણ ગામમાં કોઈને ખબર પડવા દીધા નથી. નગરના માણસો જાનના આગમનની રાહ જોએ. છેવટે રાજભવનમાંથી પણ માણસોને મોકલવામાં આવ્યા છે કે ભાઈ સામૈયા કરી અને લઈ આવો. અજમલજી મહારાજને જરા અજુગતું કઈ દેખાય એટલે રાજભવનમાં પ્રથમ પોતે પહોંચ્યા છે. જઈને જુએ છે તો ભાણેજને નીચે ભોંય ઉપર માથે ઓઢાડીને સુવડાવ્યો છે. પરિસ્થિતિ પામી ગયા. મેણાદેને વાત કરી. સમય સંજોગોને ધ્યાનમાં લઈ પુત્રી સગુણા અને માં મેણાદેને આશ્વાસન આપે છે પણ માં છે ને હયાફાટ રુદન થાય છે. આ બાજુ રામદેવજી મહારાજ વિચાર કરે કે હજુ પિતાજી ગયા, માં ગયા, કોઈ આવ્યું નહીં. હરભુજીને કહ્યું આપ જાઓ, શું ગૂંચ પડી છે જરા જોઈ આવો ને ભાઈ. હરભુજી તપાસ કરી મહારાજ રામદેવજીને સમાચાર આપે છે કે સાચું કહ્યા વિના મહારાજ છૂટકો નથી, અમંગળ સમાચાર છે. શું? સગુણાબેનનો દીકરો એટલે કે ભાણેજ
મરણ શરણ થયો છે. થોડી વાર માટે મહારાજ રામદેવજી ગંભીર બન્યા છે. અરભુજીને કહે એમ કરો ને ભાઈ, જલ્દી ભાણા પાસે જાઓ અને મારા વતી અને કહેજો કે ભાણેજ ઉભા થાવ, મામા બોલાવે છે. અરભુજી થોડી વાર માટે રામદેવજી સામે જોયા કર્યું. રામદેવજી મહારાજે કહ્યું કે હા ભાઈ, તમે જાઓ અને જઈને એના કાનમાં એટલું કહો કે ભાણેજ ઉભા થાવ, મામા તમારી રાહ જોઈએ છે. અરભુજી પાછા આવ્યા છે રાજમહેલમાં. રામદેવજી મહારાજના કહેવા પ્રમાણે રામદેવજીને યાદ કરી નજીકમાં બેસી અને ભાણેજના કાનમાં એટલું કહ્યું કે ભાણેજ ઉભા થાવ, મામા આપની રાહ જુએ છે, પરણીને આવ્યા છે. અને આ શબ્દો જ્યાં કાને અથડાયા છે અને ભાણેજ સજીવન થઈ ઉભા થઈ અને હળેરા દોડ કાઢીને મહેલની બહાર આવે છે. સગુણા તો હર્ષમાં ગાંડી ગેલી થઈ છે. રાજભવનના ચોગાનમાં ફટાકડાઓ ફૂટવા માંડ્યા છે, ઢોલ નગારા શરણાઈ વાગવા માંડ્યા છે. શું મંગળ સમાચાર મળ્યા છે. જાન લેવા માટે બધા પાદર આવ્યા છે. સગુણાબેન રામદેવજી મહારાજને મંગળ તિલક કરે છે, પોંખે છે અને સગુણાનો દીકરો ગજુભા મામા મામા કહેતો કિલકિલાટ કરે છે. વાતે ગાતે રાજમહેલમાં આવ્યા છે. રણુજા વાળા રામા પીર ને ખમ્મા ખમ્મા, રણુજા વાળા રામદેવ પીર ને ખમ્મા 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 એટલા માટે જીવ આવે ને જાય, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય ને કોણ રોકે રે, આ શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. એ શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે. એને વણ લેખે વાવરતા કોણ રોકે રે, વણ લેખે વાવરતા કોણ રોકે રે, એને વણ લેખે, એને વણ લેખે વાવરતા કોણ રોકે રે, એને વણ લેખે વાવરતા કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. અરે હા, મહારાજ રામદેવજી પરણીને જો આવ્યા છે, આવડો મોટો ભરોસો આપ્યો છે, જરા ઉભા તો થઈ જાવ, જરા ઉભા થઈ જાવ.
નારાયણ. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, અમૃતનો કુંભ તારા નાભીમાં ભર્યો, અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, એ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, એ ઢોળાય છે ધૂળમાં, ઢોળાય છે ધૂળમાં, ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે, એ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. એ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે એ રે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય ને કોણ રોકે એ રે. જીવ આવે ને જાય, જીવ આવે ને જાય, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે. એ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, એ આવડો વિશ્વાસ આ પીપળિયા પરિવાર, આપે રે. એ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. વરિયા માંડવિયા પાંડવ, જય હો બાપ જય હો. આ ઉનાગરે રહી નો જાય હો, ક્યાં છે? અખતરિયા વાળા મહેમાન ને કેવું ઉભા થાય છે? ભાઈ નો સંદેશો છે. પરાની વાણી તારા પિંડ માંથી બોલે, પરાની વાણી તારા પિંડમાંથી બોલે, પરાની વાણી તારા પિંડ માંથી બોલે, પરાની વાણી તારા પિંડમાંથી બોલે. એ વિવેકની ભાષા તને કોણ શીખાડે, વિવેકની